હેલો ગાઈઝ, વેલકમ ટુ સાચો બ્લોક. આજે આવી ગયો તો હળવદ, અને કાલ આપણે 25 તારીખ હતી અને કાલ તો વિડીયો તો શૂટ કર્યો જ, પણ એડિટિંગ એવું નથી કરી તો કારણ કે એ અને ચાલુ કરવાની બાકી હતું ને એવું બધું. વિડીયો ખાલી ઉતારી લીધું તો તમે આખો વિડીયો એન્જોય કરો કાંઈમાં, બરોબર. અને પછી મને કહેજો બ્લોગ તમને કેવો લાગ્યો 25 તારીખે અને અમે કેવું કર્યું હતું બતાવો. અત્યારે તો હળવદ આવ્યો છું એટલે બરોબર. પછી આપણે આવી ગયા હતા સત્સંગમાં. અહીંયા જોયું હતા તો અહીંયા બધી વિધિની તૈયારી કરી લીધી હતી. જુઓ તમે કેવી તૈયારી કરી. પછી અહીંયા થઈ ગઈ હનુમાનજીની તૈયારી. જોઈને આપણે ઢોલ લગાડ્યા ને બધું કરી વાળી હનુમાનજીને મારવો. પછી બધા દઈ ગયા હતા. પછી આપણે અંદર આવી ગયા હતા. અહીંયા જોયું ત્યાં તો અહીંયા ધૂણાવતા હતા ભૂવાની. તમે જુઓ કેવી રીતે ભૂવા ધૂણાવતા. પછી અહીંયા આવી ગયા હતા રાજસીતાપુર વાળા બાપુ. તો રાજસીતાપુર વાળા બાપાનું કર્યું આગમન. જો ઢોલ ને એવું બધું વગાડી. સીતાપુર વાળા બાપુએ કરી પૂજા અને આપણે પછી પૂજા જો કરી. પછી શક્તિમાની પૂજા પાછી મેં હારે કરી લીધી. બાપુ હોય ગયા એટલે પાછી મેં પૂજા કરી લીધી. પછી આપણે સીતાપુર વાળા બાપુએ કરી નાખ્યો સત્સંગ. થોડો અહીંયા બધા વરઘોડી અને બધું સમજાવીને કર્યો સત્સંગ. પછી અહીંયાથી બાપુને લઈ ગયા સભા મંડપ સુધી ઢોલ વગાડીને. પછી નારિયેલ હોમવાનું હતું એટલે બધાને જો ભૂવાને તે બધાને ચા હાકડા અને પછી કરી વાર્યું નારિયેલ હોમવાની તૈયારી. જો આ પાણી બાણી છાંટે.
પછી આપણે ત્યાં અટકે જોવા ગયા હતા. અહીંયા તો ડાકલા ઓગાડીને ભૂવાને ધૂણવતા હતા. આપણે જોયું કે નાઈના 4 વાગ્યા હતા. નાયા તમારી રાત કરવાની રમઝટ બોલાવી દીધી. જો પૈસા ઉડાડી આપણે ચડી ગયા સ્ટેજ ઉપર ગાવા. ના હો આમ તો મજાક કરવું, ગાતો નતો, ખાલી સ્ટેજ ઉપર આવ્યો હતો. વાગી ગયા હતા સાંજના 7 અને થઈ ગયો તો આરતીનો ટાઈમ. તો આવી ગયા આપણે હનુમાનજી મહારાજની આરતી કરવા. જોઈ લો આ સત્સંગની હોવ એટલે આરતી કરી લીધી. આપણે અહીંયા પહોંચ્યા હતા તો રાઈતે થઈ ગઈ ડાકલાની રમઝટ ચાલુ. જોઈ લો આપણે હનુમાન દાદાનું નામ લઈને એની માને ધૂણવા અને પછી આયા હનુમાન દાદા જોયા. હે બાપા રામ સીતારામ તમને મારો વ્લોગ કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આજ વ્લોગ બનાવતો. જય શ્રી રામ, બાય બાય.